ઓલો ગઢ જૂનાનો પલોટવા મળી હતી મારી પરળિયાની મોમાય એ પણ હાઢડિયેલ થઈ થી અસવાર ઓલા કળ રે બાંધા કોઈ કવાડના કેમ છો માયા કેવી માં મોરાગઢની માલપા બેઠા છે અને એમ કહેવાય કે સુરતની માલપા પેલા મીનની માલપા ત્રણ મુખે મોમાઈ બેઠા હાંગડા વાઢેની રાજની માલપા ઉર્જાબાઈ ને ઢોર માર મરાતો ઉર્જાબાઈ ને ઢોર માર મરાતો તો મોમાઈ નું નામ મોઢામાંથી ભૂલાતું નહીં હાંગડા વાઢેની રાજની માલિપા કાયદો એવો વગર તો કોઈ માતાજીને મનાય નહીં ધૂપ દેવો અગરબત્તી કરા ને કોઈ માતાજીને મનાય નહીં એવો હાંગડા વાઢેની રાજની માલિપા એવો કાયદો હતો હાંગડા વાઢે જી ઉગીને ગુરજાબાઈ ના ઓરડે જઈને જોવે છે ગુરજાબાઈ મમ્મી નું ભજન કરે છે મમ્મી નું ભજન કરતા ભાળે એટલે મારે અને એમ કેતા કેતા 100 મહિના વીતી ગયા અને હાંગડો વાઢે કેવા મળે ખૂબ જા આ 100 મહિનાથી ઢોર માર મારું છો તો તારી મમ્મી તને બસાવા કેમ નહીં થાય લોઢી કપાળી માણા માઠું વેણ બોલે કે તું બાઈ છો તારથી કાંઈ ન થાય કે બંગડી બેરાયથી કાંઈ ન થાય અને હુરકાબાઈ ની આંખી મારી તો આહુડાની ધાર પડી ગઈ આહુડાની ધાર પડી ગઈ અને આપની માતા મુજબ કીધું હે મમાઈ 100 મહિનાથી ઢોર માર ખાવ છો પણ ક્યારેય કીધું નહીં પણ આજ કહું છું તારી કરતા મેં ભોળાનાથ જેવાનું ભજન કર્યું હોત ને તો મમ્મી મને માર ન ખવડાવે છે તારી કરતા મેં ભોળાનાથ જેવાનું ભજન કર્યું હોત તો મમ્મી માર ન ખવડાવે અને દીદી મીઠી ટકોર થઈ ગઈ મોરાગઢની માલતા મમ્મી ભૂલી હાથ હોતી બેઠી થઈ ગઈ અને પલ્લી માલપા હાથ ઉગાડો એક પર થાય પલ્લી માલપા આકાશવાણી થઈ ગઈ અને એમ કેવાય અંતર પડદે વાત થઈ ને હુરજાબાઈ એમ કીધું હુરજા એકવાર હાથ લાંબો કર કે મારી હાથ લાંબો ન કરું હાંગડો વાઠે એમ કે બાયુ માનાથી કાંઈ ન થાય કુંગળી પહેરીથી કાંઈ ન થાય તેથી મમ્મી એમ કીધું કદાચ ભાંગતી રાખે ને કાલીનો દી ઉગવા દે કાલીનો દી ઉગે તારા હાંગડા વાળીને હાથમાં પગડી પહેરાવું બાયુ માના લુગડા પહેરાવું જો કદાચ પડબાટ પાટણમાં બાવૈયાના પીડાની માલ પર રમાડું નહીં ને તો મનસાગરી મમ્મી નો જવાન માયા નરમાદી નારી બનાવ્યો મોરી માં મારું ઘરો ને મારી મોયા માં